ગધેડા મહારાજનો અનોખો ન્યાય. દૂર ક્યાંક એક સુંદર મજાનું જંગલ હતું, જેમાં ઘણા બધા પશુ પક્ષીઓ રહેતા હતા. આ જંગલનો રાજા શેરખાન હતો, જે ખૂબ જ સારી રીતે જંગલનું રાજ સંભાળતો હતો. એક દિવસ તેણે જોયું કે ચિંટુ ગધેડો નિર્ભય બનીને તેની સામે આવી રહ્યો હતો. અરે ચિંટુ, તું અહીંયા કેવી રીતે? મેં તો મારો શિકાર કરી લીધો છે. શું જાનવરોએ તને કાલ માટે મોકલ્યો છે કે શું? એવું નથી શેરખાન, હું ખૂબ જ પરેશાન છું. બધા મને બુદ્ધુ કહે છે અને મારી સાથે કોઈ દોસ્તી કરવા તૈયાર નથી. હા, એકદમ સાચું છે. તારામાં બીજા જાનવરો કરતા ઓછી બુદ્ધિ છે, એમાં એમનો કોઈ વાંક નથી. એટલે જ શેરખાન, એટલે જ હું ઈચ્છું છું કે તમે તમારામાંથી મને થોડી બુદ્ધિ આપી દો, જેનાથી હું પણ બુદ્ધિશાળી થઈ જાઉં. આ સાંભળીને શેરખાન હસ્યો અને બોલ્યો, બુદ્ધિ કોઈ એવી વસ્તુ નથી જે હું નીકાળીને તને આપી દઉં. તે પોતાની સૂઝબૂઝથી પોતાની જાતે હાંસલ કરવી પડે છે. જ્યારે કોઈ સમજદાર જાનવરની પાસે રહીશ ને, ત્યારે તને આપમેળે જ બુદ્ધિ આવી જશે. તો શેરખાન, તો એવું કરો કે આજથી મને તમારા સેવક બનાવી લો. હું તમારી સાથે રહીશ ને તો મને પણ થોડી બુદ્ધિ આવી જશે. સાંભળીને શેરખાને 1 મિનિટ વિચાર કર્યો. આ શિયાળ પણ કોણ જાણે ક્યારે પાછું આવશે. ત્યાં સુધી તો મારે કોઈ સેવકની જરૂર તો પડશે જ. ઠીક છે, હું તને મારો સેવક બનાવું છું. શેરખાનની વાત સાંભળીને ચિંટુ ગધેડો ખુશ થયો અને તેની પાછળ પાછળ ચાલી નીકળ્યો. હવે શેરખાન જ્યાં જ્યાં જતો, ચિંટુ ગધેડો તેની સાથે જ રહેતો. જલ્દી આ વાત જંગલમાં પ્રસરી ગઈ કે બુદ્ધુ ગધેડો શેરખાનનો ખાસ સેવક બની ગયો છે. એક દિવસ શેરખાને ચિંટુને કહ્યું, સાંભળ ચિંટુ, હું મારા જૂના દોસ્ત શેરુને મળવા થોડાક દિવસો માટે સુંદરવન જવું છું. મારી પીઠ પાછળ કોઈ બુદ્ધિ વગરનું કામ ન કરતો. બધા જાનવરોને કહી દેજે કે શેરખાન થોડા દિવસો પછી આવશે. બાકી તારી તરફથી કંઈ કરવાની જરૂર નથી. સમજો? સમજી ગયો શેરખાન, હું એવું જ કરીશ. તમે બેફિકર બનીને જાઓ. સાંભળીને શેરખાન જતો રહ્યો. હવે ચિંટુ ગધેડાએ વિચારવાનું શરૂ કર્યું. હું આટલા દિવસોથી શેરખાન પાસે રહું છું અને તેમની બધી વાતો શીખી ગયો છું. એનો અર્થ એ કે જ્યાં સુધી શેરખાન ન આવે ત્યાં સુધી હું તેમની જગ્યા સંભાળી શકું છું. કહીને તે શેરખાનના ટેકરા ઉપર ચઢી ગયો. થોડા સમય પછી ટીલુ ચકલી, રામુ હાથી, હરણ અને કેટલાક જાનવર તે તરફ આવતા જોવા મળ્યા. તેમણે શેરખાનની જગ્યાએ પેલા ગધેડાને ઊભો જોયો તો ટીનુ ચકલી બોલી, શેરખાન ક્યાં છે અને તું તેમની જગ્યા ઉપર ઊભો ઊભો શું કરે છે? સાંભળીને ગધેડો કડક અવાજમાં બોલ્યો, ચિંટુ મહારાજ બોલો. શેરખાન થોડા દિવસ માટે તેમના મિત્રને બીજા જંગલમાં મળવા ગયા છે. તેમનો હુકમ છે કે તેમની પાછળ તેમનું કામ હું કરું. સાંભળીને બધા જાનવરો ચોંકી ગયા અને એકબીજાની સામે જોવા લાગ્યા. અમને નથી લાગી રહ્યું કે શેરખાન તેમની જગ્યાએ તને નિયુક્ત કરે. હા, શું તમને યાદ નથી કે કેવી રીતે હું તેમના છાયડાની જેમ તેમની સાથે રહું છું? તેથી તેમની જગ્યા પર તેમને મને નિયુક્ત કર્યો છે. અને એ પણ કીધું હતું, જે કોઈ જાનવર મારું કીધેલું નહીં માને, પાછા આવીને સૌથી પહેલા તેઓ તેનો શિકાર કરશે. હા. સાંભળીને બધા જાનવર ડરી ગયા. પછી ટીનુ ચકલી બોલી, ચિંટુ રાજા, મને મોન્ટુ હાથીના વિશે તમને ફરિયાદ કરવી છે. હા, બતાય. શું કર્યું છે તેણે? મોન્ટુ હાથી જંગલમાં પાગલોની જેમ ભાગતો રહે છે અને પ્રાણીઓને હિંસા પહોંચાડે છે. અને આજે તેણે તે ઝાડને ધક્કો માર્યો જેના ઉપર મારો માળો બનેલો હતો. તેના એક ધક્કાથી જ મારો માળો જમીન ઉપર પડી ગયો અને તૂટી ગયો. મને ન્યાય જોઈએ મહારાજ. મોન્ટુ હાથીને હાજર કરો. મોન્ટુ હાથી અહીં આવવાની ના પાડે છે. તે તો શેરખાનનું નામ સાંભળીને જ ભાગી ગયો. જો શેરખાન હોત તો તે તેને પકડી લાવીને સજા આપત. કઈ વાંધો નહીં. મોન્ટુ હાથી હાજર નથી તો શું થયું? આ રામુ હાથી તો આપણી સાથે હાજર છે ને. સાંભળીને બધા જાનવરો રામુ હાથી તરફ જોવા લાગ્યા. અરે, મારા અહીંયા હોવાથી તમારો શું મતલબ છે? આ અપરાધ એક હાથીએ કર્યો છે અને તેની સજા એક હાથીને જ મળશે. રામુ હાથી, સામે પેલું મોટું ઝાડ દેખાય છે ને, તેની સામે 10 વાર માથું પછાડ. આ જ તારી સજા છે. ચિંટુ મહારાજ, પણ મેં તો કોઈ ભૂલ નથી કરી.
ટીનુને ન્યાય અપાવવા માટે તને સજા આપવી જ પડશે અને જો તું મારી વાત નહીં માને ને તો શેર ખાન આવીને તને જોઈ લેશે. હા. આ સાંભળીને બધા જાનવરો ચોંકી ગયા. તેમને ખબર જ નહોતી પડી રહી કે આ કેવી રીતે ન્યાય કરી રહ્યો છે. પણ શેરખાનની બીકથી બધા ચૂપ રહ્યા અને રામુ હાથીને તેની વાત માનવી પડી. રામુ હાથી બિચારો ભાગતો ભાગતો ગયો અને મોટા વૃક્ષના થડ પર તેનું માથું પછાડ્યું. તે બિચારો ખૂબ નાનો હતો, તેથી તેના માથા પર ખૂબ વાગ્યું. મોડું ના કર રામુ, હજુ 9 વાર આ રીતે ટક્કર માર, ત્યારે જ ટીનુને ન્યાય મળશે. આ સાંભળીને બધા જાનવરોને ગુસ્સો આવ્યો. ટીનુ ચકલીને રામુ પર દયા આવી ગઈ, પણ બધા કંઈ પણ કહેવાથી ડરતા હતા. હવે રામુ હાથીએ ફરીથી 9 વાર પેલા ઝાડને ટક્કર મારી, જેનાથી તેને ઘણું વાગ્યું અને દર્દ પણ થયો અને છેલ્લી ટક્કરથી તેને ચક્કર આવવા લાગ્યા. ત્યારે ટીનુ ચકલી બોલી, મને માફ કરજે રામુ હાથી, મને નથી ખબર કે તેની સજા આ ચિંટુ તને આપી દેશે. અને પછી બધા જાનવર પાછા પોતપોતાના ઘરે જતા રહ્યા. કેટલાક દિવસો પછી શેરખાન જંગલમાં પાછો આવ્યો. તેણે ઘણા બધા જાનવરોએ જોયું અને પછી ભેગા મળીને ગધેડાના ન્યાય વિશે શેરખાનને વાત કરી. મેં તેને મારી જગ્યાએ નિયુક્ત નહોતો કર્યો. એ ગધેડાની આટલી હિંમત કે મારી જગ્યા લેવા માટે તૈયાર થયો. બધાની વાત સાંભળીને શેરખાને જાનવરોને એક યુક્તિ બતાવી અને બધા જાનવરો ખુશ થઈ ગયા. ત્યાર પછી શેરખાન ગધેડાને જઈને મળે છે અને તેને કંઈ પણ કીધા વગર પોતાની જગ્યા પર જઈને બેસી ગયો. થોડી વાર પછી બધા જાનવરો તે જગ્યાએ ભેગા થયા. શેરખાન, મેં મારો માળો ફરીથી બનાવવા માટે ખૂબ મહેનત કરીને ઘાસ ભેગી કરી હતી, પણ રેન્ચો ગધેડાએ મેં ના પાડી તો પણ તેણે બધું ઘાસ ખાઈ લીધું. પણ તે રેન્ચો ગધેડો છે ક્યાં? ક્યાંય દેખાઈ તો નથી રહ્યો. મહારાજ, તે તો ભાગી ગયો, પણ મારે ન્યાય જોઈએ. મને ન્યાય આપો. ન્યાય મળીને જ રહેશે. જેવી રીતે મારા સેવક ચિંટુએ કર્યો હતો તેવી જ રીતે. કહીને શેરખાને ચિંટુ ગધેડા તરફ જોયું. આ અપરાધ ગધેડાએ કર્યો છે કે જે અહીંયા હાજર નથી. જો ટીનુ ચકલીને ન્યાય અપાવવો હોય ને તો તે ગધેડાની જગ્યાએ ટીનુ ગધેડાને સજા કરીશું. તું હમણાં ને હમણાં પેલા સામેના ઝાડના થડ પાસે 10 ટક્કર લગાવીશ. અરે શેરખાન, પણ ભૂલ તો રેન્ચો ગધેડાએ કરી. સાંભળીને શેરખાન ત્રાડ પાડીને કહે છે, તો શું થયું? ન્યાય આજ કહે છે હમણાં ને હમણાં પેલા ઝાડના થડને જઈને ટક્કર માર. સાંભળીને ગધેડો ડરી ગયો અને તરત જ પેલા ઝાડ તરફ દોડ્યો. જેવી તેણે ઝાડને પહેલી ટક્કર મારી, તેને ચક્કર આવી ગયા અને બધા જાનવર તેની પર હસવા લાગ્યા. તે રોકાઈ શકતો ન હતો અને આ રીતે બાકીની 9 ટક્કરો તેણે ઝાડ સાથે અથડાઈને મારી અને છેલ્લી ટક્કરમાં તો તે બેહોશ થઈને જમીન પર પડી ગયો. બોલો ચિંટુ, શું આગળ પણ તું મારી ગેરહાજરીમાં મારી જગ્યા લેવા માટે તૈયાર થઈશ? સાંભળીને તે ઝડપથી ઊભો થયો અને બૂમ પાડીને બોલ્યો, ના, ક્યારે નહીં. આટલું કહીને બબડતો બબડતો તે ત્યાંથી જતો રહ્યો. તો આ હતો ગધેડા રાજાનો અનોખો ન્યાય. આવું કહીને શેરખાન હસવા લાગ્યો અને તેની સાથે જંગલના બધા જાનવરો પણ જોર જોરથી હસવા લાગ્યા.